અને પટ્ટી વાળવા માટે 1 ઇંચ વધારે લીધી છે અને એની છાતી પહોળાઈ છે 14 ઇંચ, 13.5 ઇંચ લીધી મેં છાતી પહોળાઈ। પછી એનો શોલ્ડર છે 8.5 દુ 16, 19 હતો ને, એનો આખો શોલ્ડર છે 9.5 ઇંચ, ગળા પહોળાઈ છે 3 ઇંચ। શર્ટમાં ગળા પહોળાઈ છે ને ધ્યાન રાખવાનું, ગળા પહોળાઈ મોટી ન થાય ને એટલે પહેલાં ગળા પહોળાઈ ઓછી લેવાની, પછી એની શોલ્ડર છે 7 ઇંચ। શોલ્ડર છે ને આમ ક્રોસમાં લેવાનો, ત્રાંસો લેવાનો શોલ્ડર શર્ટમાં આગળનો ભાગ એટલો અને પાછળનો ભાગ છે ને 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનો। આર્મહોલ છે એનું 8 ઇંચ, છાતી પહોળાઈ। અહીંથી પૂરે આ ગોળ ભાગ શર્ટમાં, આ શર્ટમાં આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, જોઈ લો। આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, જોઈ લો બધા। જેન્ટ્સનો શર્ટ બનાવવો હોય ને તો પાછળનો ભાગ 3 ઇંચ એક્સ્ટ્રા લેવાનો। જો આગળનો ભાગ જે કટિંગ કર્યો છે ને એનાથી આને આમ રીતે લઈ લેવાનો। પાછળનું ગળું નહીં કાપવાનું, થોડુંક એવું જ કાપવાનું। તમે જ્યારે શર્ટનું કટિંગ કરો ત્યારે ધ્યાન રાખજો, પાછળનું ગળું કટિંગ નથી કરવાનું, 1 ઇંચ જેટલું કે 1/2 ઇંચ જ કરવાનું। પછી જ્યારે કોલર મૂકતી વખતે જરૂર પડે ને ત્યારે આપણે મૂકવાનું છે। નીચે લઈ અહીંથી 3 ઇંચેથી સ્લેબ દોરવાનો, 3 ઇંચ કરીને આમ શેપ દોરવાનો સ્લીવ। પછી બોટમનો ક્રોસ લેવાનો, પછી આટલા ઇંચ પટ્ટી વાળવા માટે છે, જ્યાં પટ્ટી વાળવા માટે 1 ઇંચ હોય ને તો અહીંયા આપણે ટીક કરી દેવાનું કે આટલું આપણે પટ્ટીમાં ફોલ્ડ થશે। જો આ સ્લીવ છે, જેવી રીતે આપણે કુર્તીમાં સ્લીવનો ખાડો આવે ને એમ શર્ટમાં ખાડો આવે। જો